સાવરકુંડલામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીએ બ્રહ્મ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું। વ્યાસપીઠ પર બેસી કથાકારે કહ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, જેને લઈને બ્રહ્મ સમાજમાં રોષ છે। વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે અને સાથે જ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજે આવેદન આપ્યું હતું અને રાજુગીરી ગોસ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું છે। ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે, આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણોના હૃદયને દુભવી અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। તો નિવેદનને લઈને વિવાદ થતા કથાકાર રાજુગીરી ગોસ્વામીએ માફી માંગી છે અને કહ્યું છે કે ભૂલમાં મારાથી બ્રહ્મ સમાજ વિશે બોલાઈ ગયું છે। હું પોતે બ્રાહ્મણ છું અને મને ખબર છે કે બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે અને એટલે જ માફી માંગુ છું। એમાં કે બાપુ ઘણા બધા બ્રાહ્મણોનું હૃદય દુખાણું છે કે બાપુ આવું ન બોલવું જોઈએ। બાપુ એક જવાબદાર વ્યક્તિ છે, એક વ્યાસપીઠની ગિરિમાં વ્યાસપીઠની મર્યાદાને રાખવી જોઈએ। તો હા, એ શબ્દ મારાથી બોલાઈ ગયો, એ મારી ભૂલ છે। જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું।